રચના 11.5 પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓનો તફાવત આપ્યો હોય તેવો ત્રિકોણ રચો. અહીંયા બે બાજુઓનો તફાવત આપ્યો હોય એવા ત્રિકોણની રચના કરવાની છે. તો ત્રિકોણમાં બે બાજુઓને સરખાવતા જો પહેલી બાજુ મોટી હોય તો ત્રિકોણ અલગ મળે અને બીજી બાજુ મોટી હોય તો ત્રિકોણ અલગ મળે. એટલે અહીંયા બે બાજુઓને સરખાવવાની છે. એટલે આપણને આ રચના બે વિકલ્પમાં દોરવાની થાય. એટલે કે અહીંયા આ રચનામાં બે વિકલ્પ છે, વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2. બે બાજુઓ છે તો પહેલી બાજુ મોટી હોય તો એક ત્રિકોણ બનશે અને બીજી બાજુ મોટી હોય તો બીજો ત્રિકોણ બને. ચલો વિકલ્પ 1. ધારો કે AB ગ્રેટર ધેન AC, તેથી AB માઇનસ AC આપેલ છે. હવે આ પ્રમાણેની રચના આપણને સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 2 એ આ પ્રમાણેની રચના છે. તો એ પ્રમાણે આપણે રચના રચીશું. BC ઇઝ ઇક્વલ ટુ 8 સેમી. BC એ 8 સેમી, ખૂણો B 45 અંશ, ખૂણો B એ 45 અંશ અને AB માઇનસ AC. અહીંયા AB માઇનસ AC ઇઝ ઇક્વલ ટુ 3.5 સેમી હોય તેવો ત્રિકોણ ABCની રચના કરો. ચલો આ પ્રમાણે આપણે ત્રિકોણની રચના કરવાની છે. રચનાના મુદ્દા નંબર 1. કિરણ BX દોરીને 8 સેમી લંબાઈનો રેખાખંડ BC મેળવો. અહીંયા સૌ પ્રથમ આપણે કિરણ BXની રચના કરવાની છે. અહીંયા B બિંદુ લઈશું, Bમાંથી એક અહીંયા કિરણ દોરીશું. એ કિરણને અહીંયા આપણે X નામ આપીશું. આ પ્રમાણે કિરણ BXની રચના થઈ. હવે આના પર આપણે 8 સેમી અંતર લેવાનું છે. એટલે અહીંયા 0 અને 0થી આપણે અહીંયા BC 8 સેમી થાય એટલા અંતરે બિંદુ C લેવાનું છે. આમ BC 8 સેમી આપણે મેળવ્યું. મુદ્દા નંબર 2. બિંદુ B આગળ કિરણ BYની રચના કરો જેથી ખૂણો YBC ઇઝ ઇક્વલ ટુ 45 અંશ થાય. હવે બિંદુ B આગળ આપણે એક કિરણની રચના કરવાની છે, કિરણ BY, જેથી આ ખૂણો B છે એ 45 અંશનો થાય. ચલો તો એ પ્રમાણે આપણે ખૂણાની રચના કરીએ. Bને કેન્દ્ર લેવાનું છે, અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને અહીંયા સૌ પ્રથમ આપણે એક ચાપ દોરી દેવાનું છે. ચલો Bને કેન્દ્ર લઈ અહીંયા આપણે એક સૌ પ્રથમ ચાપ દોરી દઈશું. હવે અહીંયા આ BCને છેદે છે ત્યાં છેદ બિંદુ મૂકી અને એટલી જ ત્રિજ્યા રાખી અને આપણે અહીંયા એક ચાપ દોરી દઈશું. એ ચાપ સુધીનો ખૂણો એટલે 60 અંશનો ખૂણો થશે. આટલેથી આટલું જે અંતર છે એ 60 અંશનો ખૂણો થશે. હવે આ 60ના આપણે અડધા કરી દઈએ. એટલે અહીંયા આપણે કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા રાખી અહીંયા એક ચાપ મારીશું. એ જ પ્રમાણે અહીંયા કેન્દ્ર લઈ ચાપ મારીશું. અહીંયા આપણને છેદ બિંદુ મળે છે એટલે 60નો અડધો ખૂણો એટલે 30નો ખૂણો થશે. આપણે 30ના ખૂણાની રચના કરવાની નથી, પણ 30ના ખૂણા બને એટલું આપણે અહીંયા એક બિંદુ મેળવવાનું છે. ચલો તો આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ હોય એવું આપણે એક બિંદુ અહીંયા મેળવીશું. તો આટલું માપ 30 અંશ થયું, આટલેથી આટલું આ 30 થયું. આ 30ના પાછા આપણે બે ભાગ પાડી દઈએ એટલે 15-15ના ભાગ પડશે. ચલો હવે એ જ પ્રમાણે અહીંયા કેન્દ્ર લઈ આપણે એક ચાપ દોરી દઈશું. અહીંયા આ છેદ બિંદુમાંથી કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ દોરીશું. આ બંને આગળ છેદ બિંદુ મળે છે. એ છેદ બિંદુ અને Bમાંથી પસાર થતું આપણે કિરણ દોરવાનું છે. ચલો B અને આ છેદ બિંદુમાંથી પસાર થતું આપણે અહીંયા કિરણ દોરીશું, કિરણ BY. આ પ્રમાણે કિરણ BYની રચના થઈ એ 45 અંશનો ખૂણો બને છે. એટલે કે આટલેથી આટલું માપ 30
અને આટલું માપ 15 એટલે 30 + 15 એટલે 45 એટલે આ પ્રમાણે 45નો ખૂણો બને છે. ચલો આ પ્રમાણે 45ના ખૂણાની રચના કરવાની છે. મુદ્દા નંબર 3, બી કેન્દ્ર અને 3.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો જે કિરણ બી વાયને ડીમાં છેદે છે. બીને કેન્દ્ર લઈ અહીંયા આપણે 3.5 સેમી ત્રિજ્યા લઈ અહીંયા એક ચાપ દોરવાનું છે. સીધું ફૂટપટ્ટી ઉપર આપણે અંતર લઈ લઈએ તો પણ ચાલે. અહીંયા બીથી 3.5 સેમી અંતર લઈ અને આટલે બિંદુ ડી લેવાનું છે. એટલે કે બીથી 3.5 સેન્ટીમીટર અંતર થાય એટલા અંતરે બિંદુ ડી અહીંયા આપણે લેવાનું છે. મુદ્દા નંબર 4, રેખાખંડ ડીસી દોરો. હવે અહીંયા આપણે રેખાખંડ ડીસી દોરવાનો છે. રેખાખંડ ડીસી આપણે દોરી દઈશું. ડીસી દોરો, તેનો લંબ દ્વિભાજક રચો. હવે આ રેખાખંડના લંબ દ્વિભાજકની આપણે રચના કરવાની છે જે કિરણ બી વાયને એમાં છેદે. ચલો રેખાખંડ ડીસીના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. ડીને આપણે કેન્દ્ર લઈ અહીંયા એના રેખાખંડના અડધાથી વધારે ત્રિજ્યા લઈ બંને બાજુ ચાપ મારીશું. એટલે આ બાજુ ચાપ મારી દીધો, અહીંયા ચાપ મારીશું. એ જ પ્રમાણે સીને કેન્દ્ર લઈ બંને બાજુ ચાપ મારીશું. આ બે ચાપ જે બિંદુમાં છેદે છે એમાંથી પસાર થતી એક આપણે રેખા દોરી દઈશું. ચલો તો આ પ્રમાણે રેખા દોરી દીધી. અહીંયા આ રેખા દોરી. એ રેખા એ કિરણ બી વાયને જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે એ નામ આપવાનું છે. એ નામ આપીશું અહીંયા. એ નામ એટલે બી વાયને એમાં છેદે છે. રેખાખંડ એસી દોરો. હવે આપણે રેખાખંડ એસી દોરી દેવાનો છે. રેખાખંડ એસી. આમ ત્રિકોણ એબીસી એ આપેલ માપવાળો ત્રિકોણ છે. ત્રિકોણ એબીસીની રચના થઈ જે આપેલ માપ પ્રમાણેનો ત્રિકોણ છે. વિકલ્પ 2, ધારો કે AB <80 તેથી AC - AB આપેલ છે. અહીં PR <PQ તેથી PR - PQ આપેલ છે. અહીંયા ત્રિકોણ ABCની જગ્યાએ આપણે ત્રિકોણ PQR લીધો છે એટલે એ પ્રમાણે PR PQ તેથી PR - PQ એ આપણને આપેલ છે. સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 3 એ આ પ્રમાણેની રચના છે. તો એ દાખલો 3 આપણે અહીંયા લઈશું. QR = 6 સેમી. અહીંયા QR એ 6 સેમી, ખૂણો Q 60 સેમી, અહીંયા ખૂણો Q એ 60 સેમી અને PR - PQ એટલે કે PR - PQ = 2 સેમી હોય તેવો ત્રિકોણ PQRની રચના કરો. ચલો આ પ્રમાણે ત્રિકોણ આપણે રચવાનો છે. રચનાના મુદ્દા નંબર 1, કિરણ QX દોરીને 6 સેમી લંબાઈનો રેખાખંડ QR મેળવો. સૌપ્રથમ આપણે એક કિરણ QX દોરવાનું છે. અહીંયા Q બિંદુ લેવાનું છે, અહીંયા કિરણ દોરવાનું છે અને X નામ આપી દઈશું. આ કિરણ QX થયું. અહીંયા આપણે 6 સેન્ટીમીટર અંતરે R બિંદુ લઈ લઈશું એટલે રેખાખંડ QR એ 6 સેન્ટીમીટર થયો. બિંદુ Q આગળ કિરણ QYની રચના કરો જેથી ખૂણો YQR = 60° થાય. હવે અહીંયા આપણે બિંદુ Q આગળ 60 માપના ખૂણાની રચના કરવાની છે એવું કિરણ QY આપણે દોરવાનું છે. ચલો 60ના માપનો ખૂણો એકદમ સરળ છે. આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. અનુકૂળ ત્રિજ્યા લઈ અહીંયા એક આપણે ચાપ દોરવાનું છે. અહીંયા એક આપણે ચાપ દોરી દઈશું. હવે એટલી જ ત્રિજ્યા રાખી આ ચાપ જે QRને છેદે છે ત્યાં કેન્દ્ર લઈશું અને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા રાખીને અહીંયા ચાપ મારી દઈશું
જે આગળના ચાપને છેદે છે એ છેદ બિંદુમાંથી આપણે કિરણ દોરી દઈશું. એટલે ક્યુ અને આ છેદ બિંદુમાંથી આપણે સીધું આમ કિરણ દોરીશું, કિરણ ક્યુ વાય, એટલે અહીંયા 60 માપનો ખૂણો બની જશે. મુદ્દા નંબર 3, કિરણ ક્યુ વાયને ક્યુ તરફ લંબાવી કિરણ ક્યુ ઝેડ દોરો અને તેની પર ક્યુ એસ = 2 સેમી થાય તેવું બિંદુ એસ મેળવો. હવે આ કિરણ ક્યુ વાય છે એને વિરુદ્ધ બાજુએ ક્યુ ઝેડ કિરણ દોરવાનું છે, એટલે એને સીધું હોય એની વિરુદ્ધ દિશામાં હોય એવું કિરણ ક્યુ ઝેડ દોરવાનું છે. એટલે આમાં આપણે કિરણ દોરી દઈશું, અહીંયા ઝેડ નામ આપીશું. હવે આ કિરણ ઉપર ક્યુ એસ બરાબર 2 સેન્ટીમીટર, ક્યુ એસ બરાબર 2 સેન્ટીમીટર થાય એવું આપણે બિંદુ એસ લેવાનું છે. ચલો અહીંયા 0થી આ 2 સેન્ટીમીટર લઈએ તો અહીંયા 2 સેન્ટીમીટર અંતરે જે બિંદુ મળે છે એને આપણે એસ નામ આપીશું. મુદ્દા નંબર 4, રેખાખંડ આર એસ દોરી તેનો લંબ દ્વિભાજક રચો જે કિરણ ક્યુ વાયને પીમાં છેદે છે. હવે રેખાખંડ આપણે આર એસની રચના કરવાની છે. આર બિંદુ અહીંયા છે, એસ બિંદુ અહીંયા છે, એ બંનેને જોડતો આપણે રેખાખંડ દોરી દઈશું. આ પ્રમાણે આપણે રેખાખંડ આર એસ દોરી દીધો. હવે આર એસનો લંબ દ્વિભાજક રચવાનો છે. ચલો તો આપણે એના અડધાથી વધારે ત્રિજ્યા લેવાની છે અને રેખાખંડ આર એસની બંને બાજુએ આપણે ચાપ મારી દઈશું. ચલો તો આ પ્રમાણે આર એસને એક બાજુએ ચાપ માર્યો, આ બીજી બાજુએ ચાપ માર્યો. આ એસને કેન્દ્ર લીધું હતું એ જ પ્રમાણે હવે આરને કેન્દ્ર લઈએ, બંને બાજુ ચાપ મારી દઈએ. બંને બાજુ ચાપના છેદ બિંદુ મળે છે, એમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની છે. ચલો આ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરી દઈશું. એ રેખા કિરણ ક્યુ વાયને જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે પી નામ આપવાનું છે. એટલે રેખાખંડ આર એસ દોરી તેનો લંબ દ્વિભાજક રચો જે કિરણ ક્યુ વાયને પીમાં છેદે છે. અહીંયા કિરણ ક્યુ વાય છે એને અહીંયા છેદે છે, એને આપણે પી નામ આપવાનું છે. રેખાખંડ પી આર દોરો. હવે પી અને આરને જોડતો આપણે રેખાખંડ દોરવાનો છે. એટલે રેખાખંડ પી આર દોરો. આમ ત્રિકોણ PQR એ આપેલ માપવાળો ત્રિકોણ છે. આમ ત્રિકોણ PQR જે ત્રિકોણની રચના થઈ એ આપેલા માપ પ્રમાણેનો ત્રિકોણ છે.